નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તો શરૂઆત કરીશું. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. કઈ જગ્યાએ? સુરતમાં. તો ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ સુરતમાં કાર્યરત કરવામાં આવ્યું છે, જે લોકોને 24 કલાક ગમે ત્યારે સોના અને ચાંદીના સિક્કા ખરીદવાની સુવિધા પૂરી પાડશે. આ એટીએમની મદદથી લોકો 1 ગ્રામથી લઈને 25 ગ્રામ સુધીના સોનાના સિક્કા અને ચાંદીના સિક્કા પણ સરળતાથી ખરીદી શકશે. હવે જનરલી કેવું હોય છે કે જ્વેલરી શોરૂમ ખોલવાનો સમય હોય ત્યારથી જ સોનું કે ચાંદી ખરીદી શકાય છે, એવી મર્યાદા આ ગોલ્ડ એટીએમના દ્વારા દૂર થઈ ગઈ છે. જે રીતે બેન્કો બંધ થયા પછી પણ એટીએમમાંથી રૂપિયા મેળવી શકાય છે, તેવી જ રીતે ગોલ્ડ એટીએમ થકી 24 કલાક કોઈપણ સમયે સોનું અને ચાંદી ખરીદવું શક્ય બન્યું છે. આ નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી ખુશાલભાઈ જ્વેલર્સ, વેસુ વીઆઈપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ગોલ્ડ એટીએમ કલેક્ટરની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગોલ્ડ એટીએમ છે એ ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું છે, જેની સુરક્ષા પણ જડબેસલાક રાખવામાં આવી છે. મશીનનું વજન 600 કિલોગ્રામ છે, જે તેની મજબૂતાઈ અને સુરક્ષાનો સંકેત આપે છે. તમને ખબર છે આપણા ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું? રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ચાઇનામાં પણ એક ગોલ્ડ એટીએમ શરૂ કરવામાં આવ્યું, પરંતુ એ અલગ પ્રકારનું છે. એ ગોલ્ડ એટીએમ શાના માટે? નાણાં લેવા માટે. આ ગોલ્ડ એટીએમ ગોલ્ડ લેવા માટે. ચાઇનાવાળું ગોલ્ડ એટીએમ છે એમાં તમારે શું કરવાનું કે તમારા સોનાના ઘરેણાં નાખો તો મિનિમમ 3 ગ્રામ વજન હોવું જોઈએ, એ અંદર તમે નાખો અને સોનાની શુદ્ધતા 50% હોવી જોઈએ. તો પછી એને ઓગાળી નાખે અને વર્તમાન બજાર કિંમત હોય એ મુજબ તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમા કરે છે. બરાબર છે? તો એ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 29 એપ્રિલ. તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ દર વર્ષે 29 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. 29 એપ્રિલનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે જીન જ્યોર્જ નોવર છે, 1727થી 1810 એમની જન્મ જયંતિ છે, જેઓ આધુનિક બેલેના સર્જક તરીકે જાણીતા છે. યુનેસ્કોની પરફોર્મિંગ આર્ટ્સની મુખ્ય ભાગીદાર આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થાની ડાન્સ કમિટી દ્વારા 1982માં દિવસની રચના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી એની શરૂઆત 29 એપ્રિલ 1982ના રોજ કરવામાં આવી હતી. તમને ખબર છે રિસન્ટલી આપણા ગુજરાતના એક નૃત્યાંગના, જેમનું નામ હતું કુમુદિની લાખિયા, 2025માં જેમને પદ્મ વિભૂષણ મળ્યો હતો.
અને કદમ નામની સંસ્થાની સ્થાપના કરી. તો એમણે કયા નૃત્ય માટે જાણીતા હતા જેમનું અવસાન થઈ ગયું? તમારે જણાવવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો. સુફલામ 2025ની શરૂઆત 25 એપ્રિલના રોજ આપણા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય છે એણે સોનીપત NIFTEM કેમ્પસ ખાતેથી સુફલામ 2025. સુફલામનો મતલબ શું છે? સ્ટાર્ટઅપ ફોરમ ફોર એસ્પાયરિંગ લીડર્સ એન્ડ મેન્ટર્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. કોણે ઉદ્ઘાટન કર્યું? કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન. તમારા માટે પ્રશ્ન છે કે સેન્ટ્રલ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર કોણ છે? આ 2 દિવસીય કોન્ક્લેવ એક મહત્વપૂર્ણ પહેલ છે જેનો હેતુ નવીનતા, ઉદ્યોગ સાહસિકતા અને સહયોગ દ્વારા ભારતના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોના 250થી વધારે સ્ટાર્ટઅપ એણે ભાગ લીધો હતો. ઓકે, એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે, લિંક જેની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ચાઇનાએ. કોણે કર્યું છે? ચીને. તો તાજેતરમાં ચીને એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે જે યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમ જેવા પરંપરાગત વિભાજન પદાર્થો વિના કાર્ય કરે છે. એના બદલે શું કરે? મેગ્નેશિયમ હાઇડ્રાઇડ આધારિત ફ્યુઝન જેવી અદ્યતન ફ્યુઝન તકનિકનો ઉપયોગ કરે છે જે શસ્ત્ર નિયંત્રણ, આંતરરાષ્ટ્રીય કાયદા, વૈશ્વિક સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. ચાઇના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલા સફળતા ચીનની લશ્કરી ક્ષમતાઓમાં એક પગલું આગળ વધારે છે. ચીન દ્વારા પરીક્ષણ કરાયેલ હાઇડ્રોજન બોમ્બનું વજન ફક્ત 2 કિલોગ્રામ છે. પરમાણુ બોમ્બ પરીક્ષણ વિભાજન અથવા તો ફ્યુઝનની પ્રક્રિયા પર આધાર રાખે છે જેથી મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. આ પ્રતિક્રિયા શક્તિશાળી શોકવેવ અને તીવ્ર કિરણોત્સર્ગ બંને ઉત્પન્ન કરે છે. હવે હાઇડ્રોજન બોમ્બમાં અલગ હોય છે. તો ચીનનું આ નવું ઉપકરણ છે એમાં કોઈ પણ પરમાણુ પ્રતિક્રિયાઓ સામેલ નથી. એના બદલે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રતિક્રિયા પર આધાર રાખે છે. હાઇડ્રોજન ગેસ છોડવામાં આવે છે જે હવામાં સળગીને તીવ્ર અગ્નિગોળો બનાવે છે. આ પ્રક્રિયા રેડિયેશન અથવા તો પરમાણુ વિસ્ફોટની દૂરગામી અસરો ઉત્પન્ન નથી કરતી જેના કારણે બિન પરમાણુ વિસ્ફોટક બને છે. બરાબર, તો યાદ રાખજો. તમને ખબર છે વિશ્વનો સૌથી શક્તિશાળી હાઇડ્રોજન બોમ્બ રશિયા જોડે 1961માં બનાવ્યો હતો. બરાબર છે, 1961 જ્યારે સોવિયત યુનિયન કહેવાતું હતું. ઓકે, બીજો એક પ્રશ્ન તમારા માટે. વિશ્વમાં સૌપ્રથમ પરમાણુ બોમ્બ એ કયા દેશ પર નાખવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા? કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કોણે રાષ્ટ્રીય પંચાયતી રાજ નિમિત્તે 2025ના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા? તો જવાબ આવશે નરેન્દ્ર મોદી સાહેબે. કોણે? આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ જ્યારે આપણે પંચાયતી રાજ દિવસ મનાવીએ છીએ, ચાલો તમારા માટે એક પ્રશ્ન કે પંચાયતી રાજ ભારતમાં જે પંચાયતી રાજ છે એ સામેલ કરવામાં આવ્યું એ કેટલામાં નંબરનો બંધારણ સુધારો હતો? 1992માં આવ્યો હતો. તો બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારના વિજેતાઓને પુરસ્કાર અર્પણ કર્યા. વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. રોકડ રકમ પણ આપવામાં આવી. પ્રથમ વિજેતાને 1 કરોડ, બીજા સ્થાનવાળાને 75 લાખ, ત્રીજા સ્થાનવાળાને 50 લાખ રૂપિયા આપવામાં આવે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારોના 3 શ્રેણીઓ છે. 2025ના પુરસ્કારો માટે આ શ્રેણીના વિજેતા જુઓ. પહેલું, ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ પંચાયત. આ પુરસ્કાર પંચાયતને આબોહવા પ્રતિભાવશીલ સ્થાનિક સરકારો તરીકે કાર્ય કરવા પ્રોત્સાહન કરવાનો પ્રયાસ કરે છે. જેમાં પહેલો પુરસ્કાર દાવા એસ ગ્રામ પંચાયત, ગોંદિયો જિલ્લો, મહારાષ્ટ્ર. પહેલું યાદ રાખવાનું, બીજા પણ તમારે એકવાર જોઈ લેવાના કેમ કે પહેલું પરીક્ષામાં પૂછવાની શક્યતા ખરી. બીજો પુરસ્કાર છે પંચાયતી રાજનો આત્મનિર્ભર પંચાયત વિશેષ પુરસ્કાર. હવે આ પુરસ્કાર એવી પંચાયતોને ઓળખ આપે જે પોતાની આવક દ્વારા પોતાની પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવાનો પ્રયાસ કરે, આત્મનિર્ભર બને.
બહારથી એમને ભંડોળ આપવું ના પડે, કેન્દ્ર કે ગુજરાત સરકાર દ્વારા, જે પણ સરકાર હોય, રાજ્ય સરકાર. આમાં પ્રથમ પુરસ્કાર લઈ ગયું છે મોલ ગ્રામ પંચાયત, રંગારેડ્ડી જિલ્લો, તેલંગાણા. ત્રીજા નંબરનો પુરસ્કાર પંચાયત ક્ષમતા નિર્માણ સર્વોત્તમ સંસ્થા પુરસ્કાર. આ પુરસ્કાર પંચાયતી રાજ પ્રતિનિધિઓ અને કાર્યકરોની ક્ષમતા નિર્માણ અને તાલીમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પંચાયતોને આપે છે માન્યતા. આમાં પ્રથમ લઈ ગયું છે કેરળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન, કેરળ, બરાબર છે. સેકન્ડ છે રાજ્ય ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ ઓડિશા. ત્રીજું છે રાજ્ય પંચાયત ગ્રામીણ વિકાસ સંસ્થા આસામ, બરાબર. તો યાદ રાખજો, પંચાયતી રાજ પુરસ્કાર ગુજરાતનું આમાં ક્યાંય પણ નામ નથી. ઓકે, આગળ વધીએ. ભારતની પ્રથમ થઈ ગઈ, પ્રથમ ટેસ્લા સાયબર ટ્રક ગુજરાતમાં. ભારતમાં પહેલી વખત ટેસ્લાની સાયબર ટ્રક ગુજરાતમાં આવી પહોંચી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ, એમણે દુબઈથી આ સાયબર ટ્રક મંગાવી છે. આનું પાસિંગ દુબઈનું છે. આની પર ગોપીન નામ લખવાયું છે, જે લવજી બાદશાહના વ્યક્તિગત ઘરનું નામ છે. સાયબર ટ્રકના ટોટલ 3 વેરિયન્ટ હોય છે. સૌથી શક્તિશાળી ટ્રાય મોટર વર્ઝન 3 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપ અને સિંગલ ફૂલ ચાર્જ પર 805 કિલોમીટર સુધી ચાલે છે. સાયબર ટ્રક 1400 પાઉન્ડ સુધીની ટોઈંગ ક્ષમતા ધરાવે છે, તેમજ તેની બોડી 30 ગણા મજબૂત સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે, બરાબર છે. ટેસ્લાની વાત કરીએ. સ્થાપના તમારે જણાવવાનું છે ક્યારે થઈ હતી. હેડક્વાર્ટર ટેક્સાસ, અમેરિકા. અને CEO ઇલોન મસ્ક. ઇલોન મસ્કની ઘણી બધી કંપની છે. ટેસ્લા, સ્પેસએક્સ, ધ બોરિંગ, ન્યુરાલિંક, ટ્વિટર, હવે એનું નામ એક્સ થઈ ગયું છે. આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે, પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો જવાબ આવશે 2003માં. તો તાજેતરમાં સ્વાગત, જેનું ફૂલ ફોર્મ થાય છે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવેન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. તો 24 એપ્રિલ 2025ના રોજ 22 વર્ષ પૂરા થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં આ જન ફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમની શરૂઆત કરવામાં આવી હતી. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે આ સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમ નાગરિકોની રોજિંદી જે ફરિયાદો છે એનું ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવાનું ઉત્તમ માધ્યમ બન્યો હતો. અને આના માટે યુનાઇટેડ નેશન્સનો પબ્લિક સર્વિસનો ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલો છે સ્વાગતને. ભારત સરકારનો નેશનલ એવોર્ડ પણ મળેલો છે. આ બધા એમને ગૌરવ સન્માન સ્વાગતને પ્રાપ્ત થયા છે. ગૌરવ પરથી મને યાદ આવ્યું, ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી એટલે 2 દિવસ પછી મે મહિના 1 મે ક્યાં થશે? ગોધરા. તમારા માટે પ્રશ્ન, સ્વાગત દિવસ મહિનામાં કયા દિવસે ઉજવવામાં આવે છે? દર મહિનામાં એક વખત સ્વાગત દિવસ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. સોલ્જરથોન, રન ફોર સોલ્જર્સ એન્ડ રન વિથ સોલ્જર્સનું પ્રથમ સંસ્કરણ. તો 20 એપ્રિલ 2025ના રોજ 5000થી વધુ દોડવીરો આર્મી હોસ્પિટલ સંશોધન અને રિસર્ચ એન્ડ રેફરલ નવી દિલ્હી ખાતે સોલ્જરથોન, રન ફોર સોલ્જર્સ એન્ડ રન વિથ સોલ્જર્સના પ્રથમ સંસ્કરણ માટે એકઠા થયા. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક દેશની અંદર રોબોઝ છે ને એની હાફ મેરાથોન યોજાઈ. કયા દેશમાં મને કહો? તો આર્મી હોસ્પિટલ RNR, ફિટ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવની ઉજવણીમાં નિવૃત્ત સૈનિકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, ફિટનેસ ઉત્સાહીઓ બધાએ ભાગ લીધો હતો. સોલ્જરથોનમાં 3 રેસ કેટેગરીનો સમાવેશ થતો હતો. 10 કિલોમીટરની ટાઈમ્ડ રન, 5 કિલોમીટરની ફન રન
3 કિલોમીટરની વોક. આ બધી શ્રેણીઓ સામૂહિક ભાગીદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કૃષ્ણા અને કાવેરી નદી વચ્ચેના ભારતનો પૂર્વ કિનારો કાંઠો કયા નામે ઓળખાય છે? કોરોમંડલ. નીચે પૈકી કયું કૃત્રિમ હાર્બર નથી? બેંગ્લોર. ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? સતલુજ. આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટક, જે તરતા ટાપુ તરીકે ઓળખાય છે, કયા રાજ્યમાં છે? મણિપુર. અત્યારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે ને. કુકી અને મૈતી, આ જે બંને જાતિઓ વચ્ચે છેલ્લા લગભગ 2 વર્ષથી હિંસા ફાટી નીકળી છે. ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે? તો ભગીરથી નદી છે એ ક્યાંથી ઉદ્ભવે છે? ગોમુખ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હડપ્પા કઈ નદીના કિનારે વસેલું છે? રાવી નદી. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાઓને હણોએ હરાવી તેમને ભારત બહાર કાઢી મૂક્યા હતા? તો સ્કંદગુપ્ત. વૈદિક યુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું? ગૌધન. બૌદ્ધ ધર્મના 3 શરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ભિક્ષુનો સમાવેશ થતો નથી. કર્ણાટક વિગ્રહ કઈ 2 પ્રજા વચ્ચે લડાયા હતા? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો જવાબ આવશે મેઘાલય. T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? રોહિત શર્મા. પહેલો પૂછે તો કોહલી. કોહલીના તો 13,000 રન બની ગયા છે. બરાબર છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું? તો હૈદરાબાદમાં. સેકન્ડ પ્રશ્ન, કથકના જાણીતા નૃત્યાંગના કોના? કથકના કુમુદિની લાખિયા, જેમણે કદમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી, એમનું રિસન્ટલી અવસાન થઈ ગયું છે. ત્રીજો પ્રશ્ન છે કે આપણા ભારતના ફૂડ ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર કોણ છે? તો પ્રહલાદ જોશી છે. ફૂડ ડિસ્ટ્રીબ્યુશન અલગ, બરાબર છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ એના જે છે એ અલગ, ચિરાગ પાસવાન. બરાબર. ચોથું, પંચાયતી રાજ કેટલામાં નંબરનો બંધારણીય સુધારો હતો? 73માં નંબરનો બંધારણીય સુધારો 1992માં. 5મા નંબરનો પ્રશ્ન, ટેસ્લા છે, ટેસ્લા કંપનીની સ્થાપના 2003માં. ટેક્સાસમાં એનું હેડક્વાર્ટર છે અને CEO તમને ખબર જ છે ને, ઇલોન મસ્ક છે. ત્યારબાદનો પ્રશ્ન કે સ્વાગત દિવસ એના માટે જે મીટિંગ ભરાય છે એ દર મહિનાના ચોથા ગુરુવારે, દર મહિનાનો ચોથો ગુરુવાર સ્વાગત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 7મો પ્રશ્ન કે હાફ મેરાથોન રિસન્ટલી યોજાઈ ગઈ હતી રોબોટ્સ માટેની, કઈ જગ્યાએ યોજાઈ હતી? ચાઇનામાં. રોબોટ માટેની હાફ મેરાથોન યોજાઈ હતી. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2025 એમાં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે
આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે. બાકી હોય તો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાની છે. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.